જોઈએ, કારણ કે અત્યારે બહુ જરૂરિયાત છે આ બધાની. આપણને એવું લાગતું હોય કે આ બધું કરવું આમ જરૂરી નથી, આમ નથી, પણ સંબંધો એટલા અત્યારે તૂટતા જાય છે, એટલા વણસતા જાય છે, તો વિદ્યાર્થીને પણ તમારું મહત્વ માતા પિતાનું સમજાવવું જોઈએ કે જેથી એ તમારી નજીક રહે. આપણે ઓલો કહે ને, માતાને તો સૂર્યની ગરમી ગમે એવી હોય પણ એનું રક્ષણ કરવા વાળી માતા હોય છે, અને પિતા પણ ગમે એવી દિવાલ બનીને ઉભા રહેતા હોય છે કે એકતા એવી ઢાલ છે કે જે બાળકને ગમે એવી પરિસ્થિતિમાં હોય, ગમે એવામાં હોય, પણ એની માટે અડગ ઉભા રહેતા હોય. તો સામે બાળકને પણ એનું મહત્વ સમજાવવું જોઈએ. અત્યારના જમાનામાં એવું થતું જાય છે, બાળક અને માતા પિતા વચ્ચે ખાઈ ઊભી થતી જાય. તમે જો વૃદ્ધાશ્રમો વધતા જાય છે, ભૌતિક સગવડો વધતી જાય છે, પણ જે મનની જે સંકુચિતતા થાય, તો આ એક નાનો અમથો પ્રયાસ છે અને આ શરૂ કર્યું છે. આવતા વર્ષે આપણે 1 થી 8 નું ગોઠવશું, બરોબર? થોડોક તમે ટાઈમ કાઢ્યો એ બદલ પણ તમારો ધન્યવાદ, કારણ કે તે બધું છે, ધન છે, ભૌતિક સંપત્તિ, તમે એમ પણ 5000 આ બધું આપી દે, પણ એમ